વડોદરાના મેયર ગીતાબેન મકવાણાને જો સરકારી પગલું ફાળવવામાં આવશે તો તે નકારશે. પોતે સાથે ટુ વ્હીલર પર કોર્પોરેશન પહોંચ્યા મેયર 2.5 વર્ષ પ્રજાની સેવા માટે સમર્પિત એવો મેસેજ આપ્યો. વડોદરા મહાનગરપાલિકાના નવા મેયર ગીતા મકવાણાએ સાદગી અને જનસેવાનો અનોખો મેસેજ આપ્યો. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે જો મેયર તરીકે સત્તાવાર સરકારી બંગલો ફાળવવામાં આવશે તો તેઓ ઇનકાર કરશે અને પોતાના બકરાવાડી સ્થિત નિવાસ સ્થાને રહેવાનું પસંદ કરશે. મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું કે તેમણે માત્ર 2.5 વર્ષ માટે મેયર તરીકે સેવા કરવાની તક મળી છે. આ સમયગાળામાં તેઓ વૈભવી સુવિધાઓ કરતા પ્રજાના પ્રશ્નો અને શહેરના વિકાસના કાર્યોને વધુ મહત્વ આપશે. તેમણે ઉમેર્યું કે કોર્પોરેશન કચેરી તેમના બકરાવાડી સ્થિત નિવાસસ્થાનથી નજીક હોવાથી સરકારી નિવાસસ્થાનથી જરૂરિયાત અનુભવાતી નથી. મેયરે વધુમાં કહ્યું કે કોર્પોરેશનના વાહનોનો ઉપયોગ પણ માત્ર જરૂરી કામકાજ માટે જ કરવામાં આવશે અને તેઓ પોતાના પતિ સાથે ટુ વ્હીલર ઉપર કોર્પોરેશન પહોંચ્યા હતા અને જેના કારણે સામાન્ય નાગરિકોમાં તેમની સાદગી અંગે સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો. ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં મેયર માટે સરકારી બંગલાની સુવિધા ઉપલબ્ધ છે. અમદાવાદમાં મેયર માટે સત્તાવાર નિવાસ સ્થાન હોવા છતાં વર્તમાન મેયરે પ્રોટોકોલ અને સાદગીના ભાગરૂપે પોતાના ઘરે રહેવાનું પસંદ કર્યું છે. સુરતમાં અંદાજિત 5 કરોડ રૂપિયાના ખર્ચે આલિશાન મેયર બંગલો તૈયાર કરવામાં આવ્યો છે, જ્યારે રાજકોટમાં પણ મેયર માટે સરકારી નિવાસસ્થાન ઉપલબ્ધ છે. અને બીજી તરફ વડોદરા એવું એકમાત્ર મહાનગર છે કે જ્યાં જમીન અને જગ્યાના વિવાદોને કારણે અત્યાર સુધી મેયર માટે કોઈ સત્તાવાર સરકારી બંગલો ફાળવવામાં આવ્યો નથી. ત્યારે ગીતા મકવાણાનું નિવેદન શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આટલી મોટી મહાનગરપાલિકા માટે મેયરને ફાળવાતું સત્તાવાર નિવાસ સ્થાન જ નથી, જે ચર્ચાનો વિષય બન્યું છે. બેન, મેયરને આવાસ ફાળવાતા હોય છે, આપનું સ્ટેટસ શું છે અત્યારે? પહેલાં તો મેયર જે પદ આપ્યું છે એ પદને તો હું પહેલાં મારી જવાબદારી માનું છું અને જવાબદારીનો ગાળો મારો 2.5 વર્ષનો છે. તો જો 2.5 વર્ષના ગાળામાં મારે કામગીરી જ બતાવવાની છે તો હું એ બધા મોહમાયામાં પડતી નથી. કેમ કે જ્યારે આવાસ આપવામાં આવે છે તો મારે અંદર કંઈ ઘરમાં બેસી નથી રહેવાનું, મારે જનતાની વચ્ચે રહેવાનું છે. જનતાને સમજવાના છે, એમના કામગીરીને સમજવાની છે, એમના પ્રશ્નોને સમજવાના છે અને શું ચાલી રહ્યું છે એમના દિલમાં મગજમાં, કે એમને શું વિચારી રહ્યા છે જનતા, કે એ લોકોના કેવા પ્રશ્નો છે, શું છે. તો જો હું ઘરે અંદર જ બેસી રહીશ તો હું કામ કેવી રીતના કરીશ? એટલે મને એ બધું મોહમાયા નથી કે અને પછી આમાં જ એવું થશે કે દરેક લોકો જ્યારે મેયર બનવા માગશે તો મેયર એ જવાબદારી નહીં સમજે એના એવું સમજશે કે ચલો મેયર બનવાથી આપણને આ વસ્તુ મળશે, કે આવાસ મળે છે, આ મળે છે, આટલો ફાયદો થાય છે. તો લોકો એના માટે પણ પડશે એ કામગીરીને લઈને જ પોતાની જવાબદારીને સમજીને મેયર બનવાની માંગે છે.